બે જગ્યાએ બાધા મોની છે જો હારીએ બાધા કોમ કરી જાય ને તો બે જગ્યાએ 3 બાધાઓ કરું હા અને ગામમાં ડીજે હંગાચી લઈ જાઉં મંદિર ખબર પડવી જો બધું લે ખાવા છે હમણાં બીજી તરફ લગારે છોકરાની પડી રહી હો ખાઈ દળો એવી થઈ જાય ને મગર અને હમુદી ચિંતા જેવું તારા શરીરમાં દેખાતું નહીં મો પેલા બલેલાની ચિંતામાં ચા ફૂકાઈ ગયો અને તું સેવી થોડી ખાઈ આમ લગા છોકરાની ચિંતા થતા ને આમ લગારે છોકરાનું જીવનમાં શું થશે એ તને ખબર છે કેમ નહીં હોય તો તારા શું બનનારી હોત ખાવાનું સુસાના છોકરાને હું લે દે કયો એક તો આયો કાળો મેસ તમને ના પાડતી કે મને જોબુ ના ખવડાવ એટલે કે ના જોબુ હારા તો તમારા જેવો પાક્યો કાળો બુલેટ પણ મારા જેવો થયો મને કાજુ બદામ આઈસ્ક્રીમ ખવડાવી હોય તો મારા જેવો ના હોત પણ કોઈ મોટો અરે તો ખાવાની વાત કર આ ખાવાને છોકરા હું લે દે હું ખાઉં એટલા હગું નહીં થતું પણ તારે જોઈ તાર શું કરવાનું તાર જોજે શું કર્યું છે તે બધું હા શું કર્યું તારો વજન જોજે તે તમાર ચો તેડીને ફરવું છે તે વજન ની એ કરો છો મારે માર પગે હાથ પગે હેડીને ફરું છું આયો આય બેટા હું બેટા આય શું કરી ગયો આમ થોડા સોયલા રખડો સોકલો ખૂટી ગયો મોઢું જોડે બળી ગયો એવું કરી છે આમાં કોઈ છોડી અમે જોતી નહીં તો અમે નહીં જો આજ મેચ જીતી ગયા એ તો બરોબર છે પણ આ બાલુ કા કાળા કરાવ પણ મોઢું કાળું હતું એ ઓછું હતું માથું કાળું કરીને આવ્યો કલર કરીને આવ્યો છે એવું નહીં એ તો લાલ બુશર્ટ પહેર્યો ને એટલે એવો લાગે તને ના નહીં પાડી લાલ બુશર્ટ ના પહેર તાર બાપ જેવો દેખાય છે કાળિયા બુલેટ કોમો બધો મનોલિયાનો મારો છે બુધાબા પેલા પહેણાવો બધું હું કરીશું એમ કેવું છે તે કાળી કૂતરી પહેણાવે કે હગું તો બલવું જો કે હરકું પહેણાવ તારે લે પહેણવું છે હાલ પણ પેલા ગોપાલ કાકા એવન કયો કે રે બધાનો હગો કરાવશું મારું જ નહીં કરાવતા જા પોણી લે આયા પેલો ખાટલો ઉભારો ના મોચે લો આ ખાટું પણ એમને હું મેમન ઓળખ્યા વગર બધું ઘરમાં ગાલે કું પણ આપણા ઘરમાં કોક આવો હું કહું માગનારા જ હો કે નાર્યા પણ મહેમાન જ કહેવાય લઈ જા ઘરમાં ખવરાય ના ઘરમાં નહીં લઈ જા પૂછા તો કોણ છે બેચ કોને વેચવાની ખરી બેચ ના વેપારી છે મોચો લાવ મોચો તારે તો ભેજ ના અમારે એક ભેજ છે હોય કર પણ એ વેચવાની નહીં બે લેવાની આગળ ખાલી ના આ તો કોને વેચવાની હોય તો યાર તો મારે લેવાની હતી ભેંસો આપણે તો એકેય ભેજ નહીં તમે કે એક ભેજ છે ચોકન છે ભેજ છે ખાલી સગળો જ નહીં ભૂરી ભેજ કોઈને હોય તો કોઈને હાલવાની હોય તો કયો હતી વળી શું છે ભેજ હતી હા હતી વન જતી રહી શું લેતી રે એટલે કોની વાત કરો ડોહા તારી વાત નહીં બધા મહેમાન તું એના વગર વાત કરો કે અમારે હાસુકલી ભે લેવાની ખાતા તો હેરાન થઈ ગયો છું અને ભેજ એકાદી મળી હોત તો વળી શું છે ભેજમાં ઠેકોણું નહીં અમારે અમે કોઈ મારું ઠેકોણું નહીં ભેજ છો મેં લઈને કેવું છે એટલા ભેજ નહીં આગળ જોયા આ હોય તો આમ જાવ ને એટલે તબે અમે પહેલાંથી બેસો નહીં રાખતા પહેલાંથી બે બકરો રાખતા મારા બાપાને ગોળીનો શોખ હતો પણ ગોમ કે અક્ષે એવું છે આ ગાડી તમારી આ બાપા પેલા એકદાર તમે કહેતા હતા પેલા ટપક વાળો તમે ધમકાયો બનતા બધા આબુ કાઢે કુ આ પૈના હોમી એ દેખાતા હોય કા આ ગાડી તમારી ગાડી અમારી છે ટ્રેક્ટર છે બધું છે હું કરું આ છોકરો છે અમારો ખાલી ભેજ નહીં હા હા ઘર બધું ટકાટક છે ને કેમ છોકરો છે શું છે તે મોચો લાવ મોચો પતંગ આવ્યો બાપા હારે છોકરો આ છોકરો છે મારા પહેણાય ઉભો રહો આવું ના જો ડોહા હું જાઉં આદતથી પહેણાયો નહીં હા બધું આ ઘર છે એમ તો બધું છે ટ્રેક્ટર છે ગાડું છે જમીન છે બધું છે પણ છોકરું છે પહેણાયું નહીં પહેણાયું એવું છે છોકરા નથી ઠેકોનું નહીં મારા બે છોડીઓ છે બે છોડીનો વિવાહ એક છોડીને હગું કર્યું છે અને એક છોડીને હગું કરવાનું છે એ પીટીસી કરે છે પેલું પીટીસી કીધું ને પીટીસી કરે છે નોકરીનું તૈયારી ઊંચી નોકરીની તૈયારી ઓહો તે કીધું સારું બારું ઘર બર વ્યવસ્થિત કોઈનું હોય ને તો કીધું કરીએ એક વાત હતી પણ હજી કોઈ નક્કી નહીં બખાલા કરી
હા? ખાટલામાં હોય બખાડા કરે. ના ના ખાતા તો બરાબર છે જે હોય આ તો હું તો તમે આ તો ઘર જોઈને તમે વાત કરી હગાની વાત હોય તો પછી એકણ પર હાલ કોલ કોટો હોબળે છે ને હવે મારે એક તો પછી ભેડા મારે છે બધા છોકરાને હગો મચીને તો હોય છે ને તોડી નાખે છે આડું પાડું છે વાત કરો ઓહો. તે હગવાનો તરત ભેડો મારે છે ને છોકરો ચેવડો ઘેડો મારે તો બલાડો ચેવડો થયો છે તાર એટલે આ છોકરો તમારો આ બાજુ ઉભો રહ્યો છે રે એક ના એક અને જમીન 12 વીઘા છે હા. આ ટ્રેક્ટર જો કે હમણાં જ લીધું છે પણ શું કરવાનું તાન ઘર બાર બધું ટકાટક મારો એ તો અત્યારે એવું કશું ના હોય ભાઈ ન કરમ જો હે ને ઈ કાયદો પણ કરમે જે કરશે આને જોર મારથી જ ખબર પડતી નહીં પણ તમે એવું કઈ ચિંતા કરો છો આ નહીં હું ઘેર આવ્યો હે મારા છોડી એમ નોકરીની તૈયારીઓમાં બરાબર હા સોડી ચેવડી છે છોડી નોકરીની તૈયારીમાં ઓગણી ઉપર બેઠું ને ઓ ઓગણી હું બેઠું તે મારે છોકરું મોટું નહીં હા આ તો લાગે ખાવા પીવાળું ઘર છે મારે એટલે એટલે છોકરો શું છે તમારે કોમ ના કરે ને એટલે વજી જાય ઓહો. હા એને કોમ કશું નહીં કરવાનું હા બસ બેઠા બેઠા પડીકો જ ખાવાનો હા એટલે આમાં શું ઉદાહરણ મન તો તમારું ઘર બાર બધું અસર ગમી છે બરાબર હું સોયનો બાપો જ છું તે હકુ ઉભા ડોશી બોલાવો હા ડોશી વાત કરત વળી એ સારું રે કે મારે તમારે વિવન છે એ કોને હલો હા 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 તે એટલો ઉતારો હું આવું છડો હોય કઈ હું કયો છો ડોહા? એ ભેંસની તો ચિંતા નહીં પણ જબરજસ્ત મહેમાન આવ્યા છે ઘેર હમણાં તો એમ કહેતા કે મહેમાન નહીં કોઈ ભાઈ છે ભાઈ નહીં આ તો આપણે ભગવાન કહેવાય ગમે તે પણ ભેંસ ના કહી બે સોડીઓ છે ને એક સોડી તો પીટીસી કરે છે અને કીધું કે આપણું ઘર જોયું ટ્રેક્ટર જોયું ને આ બધું જમીન વમીન જોયું તો આપણા ઘેર સોડી નાખવાની વાત કરે છે અને આપણા છોકરાને જોયો છો કાઢ્યો બુલેટ એને બોલાય તું બોલે ટોકું પણ પછી બોલાવ હા કહું ચા મેલતી હતી તે ચા પીઓ તાર બેહો ખાઈને જો. ચા નહીં, ખાઈને જ જો આજ તો. ચા તો રવા- અલા જો જો લે પતંગ પહેી લૂટક્યું વયા કે જો મારી વાત સાંભળો આ તમારી ડોશી છે હા હા ખાતા પીતા ગન્ની છે એનો ભાઈઓ રહ્યા ને હા ઓહો. કોઈ છે મારી મોટા પેલા છે કંપનીઓમાં. આ બી તમને હમણાં નતું કીધું તે ઉભા હતા તાણ કે મારો છોકરો તો હું શું ભેંસોનો વેપાર કરું છું પણ ઘોડા ઊંધી ઊંધી વાતો ના કર ઇનેવાનો બે સોડીઓ છે ને એક તો પીટીસી કરે તાણ અને હગું કરવાની વાત કર ઓહો ઓહો જય શ્રી કૃષ્ણ. એટલે ખરા જો મારે એમરજન્સી ફોન આવ્યો હતો બરાબર તે હાલ હેડવું પડશે પણ મેં તમને વાત કરી ને કે ભાઈ તમારું ઘર બર મને ગમ્યું છે છોકરું તમારું મને ગમ્યું છે બરાબર મારા છોકરીની નોકરી આવી જવું કરી રહી આઈ જા ચિંતા નહીં હા, હા. ભગવાન માતાજી દયાથી આઈ જા અને નહીં આવે તોય ઘણું છે શું કરવું છે ના, ના. નોકરી આ તમે અમારા ઘેર અમે છોડી નાખી કરાઈશું. એટલે પટી ગયું. એટલે તમે માણસો મને ગમે તમારું ઘર ને બર બધું મને ગમ્યું છે તે બોલો અમે છોકરો? તમે જ્યાં આવો ત્યાં મને ફોન કરી અને આવી જજો ઓયથી 21 કિલોમીટર થાય છે એ તો કોઈ ચિંતા નહીં તમે ખાલી હા પાડી દો હા. કે પાકું આ છોકરો તમને ગમે છે હું છોડીને બાપ છું હં? મને છોકરું ગમે જ તમારું પણ બરાબર તમારે છોડી પછી આ ના પાડે એવું ના ના પાડ થવું બાપનું હું મોને છું ને. છોડી હં? મારી છોડી મારા સંસ્કાર એટલા છે ને તે હું કહું એમ જ કરે તો પછી હા કોઈ ચિંતા એટલે નહીં. મારી વાત સાંભળો મારા થોડું ઇમરજન્સી જવાનું છું છે બરાબર હં. લેવા નીકળ્યો તો બે બેસો લેવા નીકળ્યો બરાબર ઓહો. પણ ગાડી આઈને ઊભી રહી છે હા. ચોકણ વડનગર હં. તે વડનગર સુધી મને ખાલી મેલી જો અરે હા, મેઘા ડોહા. હા, તમે કોઈ ચિંતા કરશો નહીં બધું થઈ જશે અને આપણો હા બેહોન તમે ચિંતા કરતા ના બેહો હું ખોડીને તમારા ઘેર પોકી દઈશ. હા પણ આ ફોન કરવા ના ભૂલો તમે આવો ને ખાલી મોલ્યા આવવાનું ખાલી ફોન હા કરી એ તો ડોહો મેં કેવું હું હમ. મેં કેવું નહીં લાવો જ બાઈક જ આ. હં? બાઈક જ હાલજે. હા વાપર્યું અરે સારું બોલાવો લાગે. હા. પાક્કું થઈ ગયું પાક્કું. બાઈક લઈ તો તમે તારો અધો તો બે દાડ શેરી પર અને 21 કિલોમીટર છે આ આવ્યું. બાઈક લઈ જાઓ લઈ તો તમે તાર તે તાર લઈ જાઓ ને કાલ હું આય. હા, હા, બરાબર. પણ બાઇકમાં પેટ્રોલ તો નહીં અને હા, પેટ્રોલ અને ક્યાંક બંધ થાય વણવાળી મેલ્યા છે કુવામાં જઈ. આ ઓમાન નંબર કાઢીને તમારામાં નાખી દેજો અને ખરા મને ફોન કરજો તમે મૂકી દે છે. આ હોળ વાળો હો હા હા નંબર કોઈ અમારે ચિંતા મને ફોન કરી દેજો અને પૈસા હોય ને તો 100 રૂપિયા જેવા આલો છે એમ કે પાછું લોસા પછી પાછા માટે હું બધા છૂટા પાછા નહીં હોય બે ચાર લેતા. 100 રૂપિયા છૂટા હા પૈસા છે પણ આ ફોનમાં છે આ બધું તો બધું ઓનલાઈન થઈ ગયું Online રાખો છો? ઓવે. રોકડા જોવું પાછા કેશ હા જોવું. હા રોકડા હોય ને તો તમારું ભરાઈ રહેવા ના થાય અને આવો ને એટલે પાછા મને ફોન કરી દો કોઈ ચિંતા નહીં હા. તમે કીધું એટલે પટી ગયું હાલજે હાલતે તાર લઈ જાઓ. ના 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 એ આટલા બધા હું કરો ના ના મારે ના લેવા આટલા બધા પૈસા તાણ
પૈસા તો બી કજી રબર જ દઈ બાજુ બંડલ ને કજી બી રબર નહીં બાજુ બધા નહીં લે, ખાલી 500 રાખો. રૂપિયા. હે? રાખજો પણ કેટલા જહો ખહી ખહી કોઈ ટેન્શન લેવાનું બાઈક લઈ દો હા કાલ સવારે ફોન કરીને હું આય બે છોકરો બે ઓટો હા હા કચો વાંધો નહીં, ઘર તારે થઈ આવજો મને ફોન કરજો ખાલી. હા હા રેડ હા. આવજો હું આવજો. પૂછે છો બોલું. આપેલ પણ એ હા પેલું એક હોન્ડા સાઈ હાર હાથવીને આવજો હો. એ હા. દોહા તઈ તો 4-5 હજાર હાલ દીધા સુખનો સૂરજ ઓગાળી દીધો મારો આઈ કાળો સૂરજ હતો દોડો દમ સૂરજ સુરત તો બરોબર છે તઈ આછા 5,000 રૂપિયા આલે દોહા અત્યારે પસા હજાર ભરી ભરી સોડિયો હગો કરાવશું એ વાત સાચી હો. પોત તો મુઆ હું તાણ મારા કાળિયા બુલેટ ના હગું થઈ જાય એટલે બસ કાલે નથી મળતી તાણ. મળતી 2.5 લાખ સુધી બી ઓફર આલી હતી હું કહું દોહા હવે તો નહીં હવે હીરે જાય ને ઘેર તો ના તો કાલબાલ ફોન કરીને જો તઈ એ તો નંબર આલ્યો છે ને હા છોડી હા તે આપણે ફોન કરશું અને કાલ છે ને હા સ્પેશિયલ છોકરો બે જઈએ રિક્ષા કરીને કે ગાડી લઈને જઈએ સારું લાગે હાલે ભલે 5,000 રૂપિયા ભાડું થાય. લેવા ગાડી લઈ બાઈક નહીં લાવવાનું પત્તાની પાછું ગાડી શિફ્ટ લઈ જઈએ હાર પણ બાઈક પાછું નહીં લાવવાનું પણ કોમ થઈ ગયું છે હું કહું છું ડીસી લઈને બાધા કરવા જવાનું છો રેડી થાન? તમે બાધા રાખીએ બાધા આજ જ રાખી હતી બાપાનું ઘેર ઘેર જવાનું છે માતાજી કોમ કરી હા હેડ હા હેડ પેલું ખાવા બાપા હેડ. દેવ કરે એવું કોઈ ના કરે તો દઈ બેટા. આવું બાપા આમ તો સોળી નંબર બંબર આલી દઉં ને કશું હતો નહીં એ હાલ નહીં કરવાનું હા રેડી. હા બેટા ખોડા વગર ના રહતું હાથમાં આવી એટલી વાત છે મને બનાવી ગયા જો ભાઈ હા તો હેડ્યા કટલું વાકી ફરવા જાઉં ફરવા નહીં જવું તો જવું ભગવાન માતાજીને છે ને બે બોલ ભગવાન માતાજીને હારો દાડો બતાવ્યો છે હું વાત કરું તારા ભત્રીજાનો વળ પડી ગયો છે કાર્યાનો તાણ હું અરે મારા બેટા એના જબર કિસ્મત જોમી જો કિસ્મત જબર જોમી ગયો છે અહીં આવ્યો છું હરકમાં કેવો છે નહીં હરક નહીં વાત કાર્યા તાર તો જબરા રે જબરા કિસ્મત જોમી જો કાકા. છૂટું હગું આવ્યું આમાં ભાઈ કેવું છે ખબર સમય દરેકનું ગોઠવાઈ દરેકનો જાય સમય આવે આવન આવે જો આપણા 3 જણોને જવાનું છે હા. બરાબર કોમલ્યા ઘેર અત્યારે અત્યારે જ નીકળવું છે અને કાલ આયા તા એના ઘેર હા. બાઈકે તારું હતું ને માર ઘેર તે આલ્યું છે કે અત્યારે બાઈકે લેતા આવીએ અને જોતા આવીએ. જોતા આવીએ સોડી જોતા આવીએ વાતચીત કરતા આવીએ પૈસા અડતા આવીએ ખાતા આવીએ નક્કી ફીટ સિક્કો મારીને આવીએ 2-3 જણા પણ તારો ભાવ મારો બાઈક કઈ ચોઈ સટકી ગયો તો ચોક કૂક નો અડાડશે અલ્યા તો તું દાડા નમું નહીં બેઠો કાકા, હા કોકો એ એક મસ્તી તો મારો મસ્તી તારા હોતો. ભત્રીજાને થાય છે એટલે એટલે તમે પહેલા કોને ગમતું નહીં પાછું અમે હંધાઈ જશે ને હું ફાટી જઈએ લે આ બાઈક માં ફાટી જે તે મારા બાપો લઈ આવશે નવું ચિંતા કરશો હેડ. ગાડી લઈને જવું છું કે રિક્ષા કરીને જવું ગાડી લે કે પથ્થાની હું કહું પથ્થર લેવી નહીં એને લઈ જાય 1500 રૂપિયા આલશું પણ હું કહું છું હા. પેલા ફોન તો કરો ને કઈ યાર જઈને ધક્કો પડે ફોન કરીને પૂછો ફોન કરે છે નંબર આલે ફોન એ કાળિયા કરે જઈને ધક્કો પડે ચોક બહાર ગયા હોય તો એટલે ફોન કરી પાછું કરવો પડે ના પાછા હા. કોના પડો જો આમાં ચોક ભાઈ કોલ કરો છો તે હાલમાં સ્વિચ ઓફ છે કૃપા કરી પછીથી પ્રયત્ન કરો जिस नंबर से आप संपर्क करना चाहते हैं શું કહે છે वह अभी स्विच ऑफ है બાપા ફોન સીધો પાવો પેટી લગાય તો આગુ પાછું હોય બધું ફોન અત્યારે તો ટાવર ચો આવું ખાસ એ નંબર પર કોલ કરો છો તે હાલમાં સ્વિચ ઓફ છે કૃપા કરી કાકા ટાવર નું એવું ના હોય પ્રયત્ન કરો ફોન બંધ થાય રહ્યો બતાજો પાછળ હોડ છે ને ઓહો અરે આ મારો બેટા તો દાઢી વાળો હતો કોઈ ઘેર આવ્યો તો દાઢી વાળો હતો દાઢી મૂછો હતી. દાઢી હતી મૂછો હતી ધોતી પહેર્યું તું પહેરમ પહેર્યું તું ઘેર આવ્યો તો ઘેર હગું લઈને આવ્યો તો ભેંસોનો દલાલ તો હતો ઓહો ઓહો અરે આ મારું તો મગજ એવું જાય હાથમાં આવે તો એના કકડા કરીને હું જાતે ખાઉં શાનું થયું મારા તમને કહેતાય શરમ આવે છે શું થયું અરે મારા ડોશી રાણી હતી ને તે મારા 1500 પર લઈ જો હું કે મારા બુનસા હગી બુનસા ના વિધવા તે ના હોય તો કે તમારું સેટિંગ કરી આલું 1500 રૂપિયા લઈ જો દાઢિયાર 1500 બાઈક નું 5000 તો કઈ આલ્યા છે તું અને તું પેલા મારું બાઈક હોક નકર તારું ના દાચું ફેવડી ને કે અરે કાઢ્યા ફોન સ્વિચ ઓફ આવે તો ફોન લાગવો તો હોય યાર બાપા નહીં લાગતો પણ હું 10 દાડા લગાવું છું પણ મારો ફોન સ્વિચ ઓફ બોલો હા લગાવું એટલે તું અને ના હોય તો મૂક્યા આ ઊંધા સકન નો ને મારું બાઈક તું બાઈક મારે બહુ પડ્યું પહેરવાનું તારો હતું લ્યા
પણ એને કીધું કે મારે 2 છોડીઓ કુંવારી છે તે હગું કરવું ને તો જવું ખબર પપ્પા બાઈક તો શું હોય એવું ખબર એ તારું મારે જો ને મારે તો હાલ ને હાલ બાઈક જો ને કે હું તને તોડી નાખે. હું તોય નાખે છોડી લઈને આલું બાઈક લઈ જો તો તે પણ તારે ચાલવાનું આવતું તું બુઠિયા. પણ ઓના તો થયા લીધા મુકો હગું કરું લ્યા પણ આ બધાના કોઈ શાતો હાથ તું જો તો કોઈ ના મોઢા હું જોઈને તારે તારા તો પેલી વિધવા કઈ તારા શેઠ કાકા આખો દાડો 1500 રૂપિયા આલવા પણ તારો કે 1500 રૂપિયા આલવા ભલે તમાર ભાઈનું હું મારા ના જોવો આટલી ઉંમરમાં કોણ ખવડાવવા રોટલા. કાકા ઓદરા જેવું કરશો ને આ મોકરા જેવા તું તો બોલે જ નહીં. તું ભાઈ ને જો સંબંધ નહીં રે ભાઈ તું બાઈક માં ઉડી જા. બાઈક આલું કદી લાવું યાર તું ગમે તે કર જા. મથી ને એક તો કાકા પણ વાત તો હોભળો મારી શું છે? એ બાઈક હોગવાનું કરો ગમે તે કરી ખાલી એને પકડવાનું કરો પછી તો વાત તું બોલો લે ચોક્કસ ફોન કરો મારા ઈ ભમાઈ નાખે. અમન આપણા અંગાથી થયું છે બરાબર હા. આર્ય છે ને આર્ય કોઈ ઊભો નહીં રહ્યો હોય બરાબર આર્ય શોખ ના શોખ આપણા ગામમાં ને પણ બીજા ગામમાં ફરતો હું કહું બરાબર આ ઝેડો તે નાવ ગમત તે થાય ખોળ્યા વગર રહું નહીં હું કહું એક ખબર કામ કરો બાપા હું ઓમ જાઉં તમે ઓમ જો 4 દિશામાં 3 જણા દઈ હો બાર તો ખરો. ત્રણ જણો છે ઈ તાર ચાર દી જેમ ત્રણ જણો છે. મારતો આની પરદા ગોડી પાછી મોકા જો અને હું કહું ખબર હા. ના હોય તો આયો જલ્દી મળશે નહીં પણ ના તો પેપરમાં ફોનમાં આલી દઈએ તો અમુક ભાઈ પોલીસ કેસ આપણા ઉપર થાય હોબર એવું નેકડી તો હું મારા ભાઈબંધોને ફોન કરું છું આગળ હું એ ફોન કરું છું તું એ ફોન કર ને તું એ ફોન કર મારું હગાનું નામ ના આલતા હગા તારે પા ડોશી ની લલત કોઈ ના કહેવાય તારા હગાન ના કહેવાય આબરૂ થાય આપડી કશું કરવું નહીં શોખ ના શોખ તો મળશે હેડો અત્યારે હેડો હા જવા બાદ શી કે આપણા ડોહાએ હું કરમ કર્યો તે માર તો ભત્રીજો વાઢો ને હું એ વાઢો આપણા બધા શી કે પેઢીઓ મોટા તારા ભાઈ ટેકોડું દઈ તારા છોકરા ભાઈ ટેકોડું દઈ તું જોજે તારા કોડ આલા કે ડોશી એમ કે હું એ હાઈટ માં નેનો હું તું બતાઈ છે છે તું એક કાર્યો પેદા કર્યો. એટલે ખરા ને આ બાઈક હાડું મારા આ વેચી મારું હતું બરાબર ડોશી આ જબરદસ્ત દવાખાના ભરાઈ રહી છે અને વાલ નહીં ને હું પૈસા અમુદાસ નહીં મારતા બાઈક નવું છે પાછું કોઈ ખોમી નહીં બાઈકમાં સેલ બેલ વાગે સેલ બેલ બધું કમ્પ્લીટ તમારે પહોંચ વાળું કશું થાય ને તો એની જવાબદારી મારી બરાબર પૈસાની મારે થોડી જરૂર થઈ યાર કેટલા લેવાના છે બાઈકના 20,000 રૂપિયા ખાલી માલ ડોશીને વાલ આવી જાય ને ખાલી વાલ એટલે ઘણું થઈ 20,000 તો બહુ પડી યાર હું ભાઈ 1000 ઓછા હાલજો પણ આલો કે હું ખરેખર દવાખાનામાં જબરદસ્ત ભરાઈ રહ્યો છે ડોશી યાર કોઈ આ ના થઈ જાય ને હું તો ભરાઈ રહ્યું યાર ના ભગવાન માતાજીની પ્રાર્થના કરે કોઈ ના થાય તે તારું ખરા અને કોઈ વધારે ફર્યું નહીં 10,000 કિલોમીટર ફર્યું છે નવું છે બાઈક તો નવું જ છે જોયું લઈ જતી તારો વાંધો નહીં પણ પૈસા આલી તો બાઈક તારા બાઈક નો વેપલો થાય છે બોલતો ના હો તારે વેસ છે ફોલાઈ પેલા ભાઈને ખબર નહીં એ પારકા ગોમનો છે એટલે ખરા મારે બીજું કશું જોતું નહીં ખાલી તે પૈસા આલી અને છૂટા બરોબર મારે જીતવા દવાખાના જ જવા કેટલા માલવાન છે તે બાઈક કેટલા માલવાન છે આ બાઈક કેટલા કીધું ભાઈ યાર મને 20,000 કીધા 20,000 કીધા ઉભા તો ડાલું તો આજે બાઈક તો સારું છે ભી મને એવું નહીં લેવાય તમે તૈયાર છો લેવા તૈયાર જ છીએ અમે નહીં હાલવાનું હા નહીં હાલો નહીં હાલો તો મમ્મી આયા ને ના હાલો કેમ નહીં હાલો અમે લેવું વાળી બાઈક ના નહીં હાલો એ તો હું લઈ લઉં છું તો એ તો હું એ બાજુના ગોમનો છું ચિંતા કરશો અમે 10 વધના હાલવાના છીએ. બોર બિહાર દે પછી મારા છોકરા પાને લઈ જવું પડશે કે ઉપાડી બિહાર પછી બિહાર બેજા પાસે બેજા કચરા હા વધારે મારશું ને હાલો મરી જાવ તો પોલીસ કેસ થશે જે જે સોડિયો વખોટી ગયો સોડિયો વખોટી જાવ હું તો ગોગળાની મેરી મેં મો મારે ને ખબર નહીં પડે ને પણ મોળા સુધી દુખા તઈને વર સુધી દુખા હા બાપા થાકી ગયો કેટલું ફરે પણ શું જડ્યો જ ના બોલો સોય ના ચડ્યો શું હે નહીં અમે તો 3-4 જણા ભાઈબંધો બધા બસ સ્ટેશન બધું કેટલું ગઈ નાખ્યું સ્વાથી જળ શ્યામ ગોતા મોય છે ગોતાયો લાઈ છે દીધો જો તો લેતા બાર લેતા આય. બાઈ લેતા રોટો થયો છે ફરકો પકડી લાવજે તોડી નાખ્યો છે મોય ઓને ધોર રાખો ને કાયદો દેશે ને તો બાપ પેલો પતિ મરી દેશે જા હારો. અરે બાર લાય મહિના નાખતો લે મને જા દેજે હારો લે તો ભાઈ લે તો લે લે
મહિના છે અલ્યા એ અને એ આ તો મરી જા અલ્યા હું પકડાવું હું બહેરા જો હા 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 હેલો ગોરુ બી વાત તો બાઈક કરે કશું. બાઈક આયા માર્યો છે જબ્બર માર્યો છે ચિંતા હવે કરી તારા મારવાની થોડો જરૂર મારવું. નહીં ના તું મારે મરી જા મરી છે અને હું કરવું એ વિચારીએ છીએ અમે બે જરા જો વખો મેં દીધો ને તો અને હું કરીએ તો સીધો થાય બાપા કોમ કરો છો મને ખાલ ખેંચી લઈએ ના. લેબલો લટકાઈ ગઈ પકડજો એ બધું ના હોય આ તો બીજાનું ક્ષેત્ર એ સાચી વાત છે મારા એ હું કહું કિડની જિંદગીમાં એક નિયમ રાખો હાફ મારવો ને તો પૂરેપૂરો મહી નાખવો અધૂરો ના મારે કોકનો ડંખ મારે મહી નહીં નાખવાનો આનું કહું આમ તો ક્યારે બાદરપુરની કેનલમાં લઈ લો બાદરપુરની કેનલમાં જ નાખશે ડફણો બધી પથરા બધી પસંદ નાખીને કાપું નો માં આવો પાછો બાય નકર પડપોટ થઈને આને પાછો ટ્રેક્ટરની આવો. ટ્યુબ બધે જ ના ચાલે પછી કશું કરું નહીં હું તારા ના બા ના તારા તો એ તમે હાથ ના અડાડતા ના એના અડાડ. શરીરને હાથ ના અડાડતા મહી નહીં નાખવાનો એટલે બાપા ઓપરો નહીં પણ કેનાલમાં પણ કેનલમાં ઠંડા પાણી નાખી ને પછી છે ને પંખા ચાલુ કરીએ કાર્ય એ તેલમાં ફ્રાય કરીએ તો અને હું કહું ઓ એ ભાઈ આ ફોન છોકરો વાપરશે હાલ દે એનો કોકનો અસર આવ્યો છે ફોન તો આવી ગયો કદી નહીં આવું કદી જિંદગી મળી જો તાર પણ ત્રણ રસ્તા છે એક તેલમાં તળું તને ના કેનાલમાં નાખું કે ખાલ ખેંચી લઉં શું કરું કે હે? કશું નહીં ચા? કશું નહીં તેલમાં તળીને કૂતરાને નાખી દે પૂન થાય પણ પોતરો તો ઉધરો થઈ જાય તેલ કોણ લાગશે એટલું બધું તેલ કોણ લાગે પૈસા તો નહીં તેલ કોણ લાવે ડફોડ આ તારો ગોડો તબુદો ડોશીના બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ એક કામ કરો મને છે મારી કોમ કરાવતું પાણી વારવા લઈ જાઉં સણી દઈએ પૂતળું પૂતરું ના હા. એક થેલી સિમેન્ટ લાવીએ 300 રૂપિયાનો ઈટો તો આખો પડી જાય. દિવાલમાં કોતરીને મોય કાઢ દઈ અને સણીને ઉપર દિવાલ ચડી કાઢી પણ હું કહું એ બધા ખર્ચા નહીં કરો અને નાહી દે ને કે પાછું દિવાલ તોડીને બાઈ નીકળે એવું વાતો તો કે નાઈ જવાનું તો કેનલ બેનલમાં નાખી દે ને કાં તો દિવાલ તોડીને અડધી રાતે કોઈક મહેમાન આવ્યો આ જવા દો ખુશામ પૈસા પૈસા એક કામ કરો ઓને નાખ હળગી બાળો હળગાઈ બાળો. નાહવાની કોશિશ કરી નો ને હળગી બાળો હળગાઈ બાળો. લઈ લે હેડો લઈ લે બાપા ઉભા રહો. અમારું શું કરે તમે કોમ કર્યો હોય એટલે કોથરામપુર જવાનું કોથરામપુર જવાનું પેલો પોડું કાઢો, પોડું. ફોટો કાઢો ફોટો કાઢો પોડું ઊભા કરો. હજુ તો તને એટલે કોથો નેનો નહીં પણ આ? પણ એ હાઈટ પણ મને પછી કોતરા છો પછી આ કોતરો છો તો સારે આયરન જલ્દી લઈ લો જલ્દી લઈ લો વડનગરનો જલ્દી લઈ લો ધરાવો, ધરાવો. તારી ઉપર